એ વાંધા અરજી રજૂ કરતા ગઈકાલે ખાલી હિયરિંગ થયું, પરંતુ મહુવા કોર્ટે તેનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો। જે કોર્ટ તેનો ચુકાદો આપે તેનું હિયરિંગ થાય એ પહેલા જ ખુદ પીડિત નવનીત બાલદિયા તેમની લીગલ ટીમ સાથે મહુવા કોર્ટમાં પહોંચે છે। ત્યાંથી બધા પુરાવા એકત્રિત કરે છે, પુરાવા એકત્રિત કરીને પોલીસને સોંપે છે કે આ જુઓ કે તમે તો પુરાવા લીધા નથી। આ પ્રકારનો આરોપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યો હતો। તો લીગલ ટીમના જે વકીલો છે એ શું કોર્ટની અંદર આ પ્રકારનો દાવો કરી શકશે કે પોલીસની કામગીરીની ભૂમિકા જે પોલીસની ભૂમિકા જે છે એના પર પણ શંકાની સોય અત્યારે જોવા મળી રહી છે। महत्वपूर्ण समाचारों पर आ बुलेटिन में नजर करिए तो समाचार बगदाणाथी सामे आवी रह्या छे। बगदाणा विवाद मामले महत्वपूर्ण समाचार अत्यारे सामे आवी रह्या छे के ज्यां नवनीत बालदिया केसमां आज कोर्टनी अंदर फरीवार सुनावणी जे छे ते हाथ धरवामां आवशे। गईकाले नवनीत बालदियाए वांधा अरजी रजू करी हती। नवनीत बालदियानी लीगल टीमे वांधा अरजी जे छे ते रजू करी हती, त्यारे महुवा कोर्ट द्वारा गईकाले चुकादो जे छे ते पेन्डिंग राखवामां આવ્યો હતો। બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટ દ્વારા ચુકાદો પેન્ડિંગ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ત્યારે આજે જયરાજ આહિરના જામીનને લઈને મોટો ચુકાદો જે છે તે મહુવા કોર્ટ આપી શકે તેવી વાત એ સામે આવી રહી છે। ત્યારે ઘણા લાંબા સમયથી ચર્ચાનો વિષય જે છે તે બગદાણાની બબાલ બન્યો હતો ને તેમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની સંડોવણી હોવાના આરોપો જે છે તે લાગી રહ્યા હતા। એ આરોપ વચ્ચે એસઆઈટીની ટીમે પૂછપરછ કરી અને તેમની ધરપકડ કરી। ધરપકડ કર્યા બાદ તેમને એ કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। જો કે અત્યાર સુધીમાં પકડાયેલા જે આરોપીઓ છે તેમાંથી 8 જેટલા આરોપીઓને રેગ્યુલર જામીનની અરજી મૂકી હતી, તેમાં એમને જામીન મળી ગયા છે। ત્યારે જયરાજ આહિર સહિત 4 અન્ય આરોપી છે કે જેમની જામીન અરજી પર આજે ફરી એકવાર સુનાવણી જે છે તે થવા જઈ રહી છે। ત્યારે જે 8 આરોપીઓને જામીન મળ્યા છે એમની સામે હવે નવનીત બાલદિયાની લીગલ ટીમ એ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે। એની વચ્ચે આજે ચુકાદો એ મહુવા કોર્ટ જે છે તે આપવા જઈ રહી છે। ત્યારે આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય। ઉમંગ મારી સાથે ન્યૂઝરૂમ થી જોડાયા છે। ઉમંગ, જે રીતે બગદાણાની બબાલમાં જયરાજ આહિરને લઈને ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ વાંધા અરજીને કારણે ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવ્યો। આજે ફરી એકવાર નવનીત બાલદિયા કેસમાં જયરાજ આહિર સહિત 4 લોકોની જામીન અરજી પર સુનાવણી થવા જઈ રહી છે। શું વધુ વિગતો મળી રહી છે હાલ? જી બિલકુલ ભાવિક, છેલ્લા 1 મહિનાથી સમગ્ર ગુજરાતની અંદર બહુ ચર્ચિત એ બગદાણાની બબાલ રહી છે। 29 ડિસેમ્બરના રોજ નવનીત બાલદિયા ઉપર હુમલો થાય છે અને હુમલાના એક ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યની અંદર પડે છે અને સૌથી મોટા આરોપો પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લાગે છે। 21 જાન્યુઆરીના રોજ જયરાજ આહિરને પ્રથમ વખત એસઆઈટી પૂછપરછ માટે બોલાવે છે। 3.5 કલાક જેટલી લાંબી પૂછપરછ બાદ ફરી 2 દિવસ બાદ એટલે કે 24 જાન્યુઆરીના રોજ તેમને પૂછપરછ માટે બોલાવે છે અને તેમની ક્યાંક ને ક્યાંક સંડોવણી લાગતા એસઆઈટીની ટીમ તેમની ધરપકડ કરે છે। 25 જાન્યુઆરીના રોજ જયરાજ આહિરને ભાવનગર જિલ્લા જેલ હવાલે મોકલવામાં આવે છે અને બીજા જ દિવસે તે મહુવા કોર્ટની અંદર તેમને હાજર કરવામાં આવે છે અને તે જામીન અરજી પણ મૂકે છે, પરંતુ ત્યારે મહુવા કોર્ટે તેમના જામીન અરજી નામંજૂર કરી દે છે। પરંતુ 2 ફેબ્રુઆરીના રોજ બાકીના 8 રહેલા જે પહેલા પોલીસે પકડેલા આરોપીઓ હતા તેમણે પોતાના જામીન અરજી મૂક્યા અને તેમના જામીન મંજૂર થતા ત્યારબાદ આ સમગ્ર કેસની સુનાવણી હતી એ ગઈકાલે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ હતી। 6 ફેબ્રુઆરીના રોજ જયરાજ આહિર સહિતના 4 અન્ય આરોપીઓના પણ જામીન અરજી મૂકવામાં આવ્યા, પરંતુ તેની પહેલા તેની જે કોર્ટ તેનો ચુકાદો આપે તેનું હિયરિંગ થાય એ પહેલા જ ખુદ પીડિત નવનીત બાલદિયા તેમની લીગલ ટીમ સાથે મહુવા કોર્ટમાં પહોંચે છે અને એક વાંધા અરજી હાઈકોર્ટની અંદર દાખલ કરવાની વાત કરે છે। પહેલા જે 8 આરોપીઓને જામીન આપવામાં આવ્યા તેની લઈને પણ એક પિટિશન હાઈકોર્ટની અંદર દાખલ કરવામાં આવી, એટલે કે હવે આ સમગ્ર બગદાણાની બબાલ એ મહુવા કોર્ટથી ઠેક હાઈકોર્ટના એ દરવાજા ખખડાવી રહી છે અને નવનીત બાલદિયાએ એ વાંધા અરજી રજૂ કરતા ગઈકાલે ખાલી હિયરિંગ થયું, પરંતુ મહુવા કોર્ટે તેનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો કે જયરાજ આહિરને જામીન આપવા કે તેમના જામીન એ નામંજૂર કરવા અને તેનો ચુકાદો ભાવિક આજે કરવાનો છે। આજે ફરી મહુવા કોર્ટની અંદર જયરાજ આહિર સહિત 4 આરોપીઓના જામીન અરજી એ મૂકવામાં આવશે અને આજે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કે કદાચ આજ કોર્ટ ચુકાદો આપે। શક્યતાઓ એવી છે કે વાંધા અરજી દાખલ કર્યા બાદ
કદાચ આ જયરાજ આહિરના જામીન એ નામંજૂર પણ થઈ શકે, અન્ય 4 આરોપીઓના જામીન મંજૂર પણ થઈ શકે. આવા બધી શક્યતાઓ છે, પણ તો આ બધી શક્યતાઓ વચ્ચે એ વાંધા અરજી હવે આ બગદાણાની બબાલમાં નવા વળાંકો જરૂર લાવવાની છે. આજના મહુવા કોર્ટના એ ચુકાદા ઉપર સૌની નજર છે કે શું એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો જેલવાસ યથાવત રહેશે કે પછી એમનો જેલવાસ પૂર્ણ થશે. ભાવિક ઉમંગ, જે રીતે બગદાણાની બબાલ અને ત્યારબાદ કોળી સમાજના જે વકીલો છે તે પોતાની એક લીગલ ટીમ બનાવે છે. લીગલ ટીમ બનાવ્યા બાદ એક સ્પોટ પર જાય છે જ્યાં ઘટના બની હતી, ત્યાંથી બધા પુરાવા એકત્રિત કરે છે. પુરાવા એકત્રિત કરીને પોલીસને સોંપે છે કે આ જુઓ કે તમે તો પુરાવા લીધા નથી. આ પ્રકારનો આરોપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યો હતો. તો લીગલ ટીમના જે વકીલો છે એ શું કોર્ટની અંદર આ પ્રકારનો દાવો કરી શકશે કે પોલીસની કામગીરીની ભૂમિકા જે પોલીસની ભૂમિકા જે છે એના પર પણ શંકાની સોય અત્યારે જોવા મળી રહી છે. એટલે પોલીસ સામે પણ સવાલ ઉભા કરી શકે લીગલ ટીમ, એ પ્રકારની કોઈ ચર્ચાઓ જે છે તે જોવા મળી રહી છે હાલ. જી બિલકુલ ભાવિક, આમ તો આ સમગ્ર ઘટનાની અંદર પહેલેથી જ પોલીસ ઉપર શંકાના દાયરા ઊભા થઈ રહ્યા હતા. એ પછી ડીવી ડાંગર ત્યાંના પીઆઈ હોય, એ પછી પીઆઈ પટેલ હોય કે ત્યાંના ડીવાયએસપી રીમા ઝાલા હોય, આ તમામને આ કેસથી દૂર કરવામાં આવે છે અને સમગ્ર તપાસ એસઆઈટીને આપવામાં આવે છે. ત્યારબાદ એ ભાવનગરની કોળી સમાજની એ લીગલ ટીમ એ એક્શનમાં આવે છે. સમગ્ર વકીલો કોળી સમાજના એકઠા થાય છે. ચેતન બારૈયાથી લઈને ભાવનગરની આખી એ વકીલોની ટીમ ઘટના સ્થળે જાય છે, પુરાવા એકત્ર કરે છે અને ત્યારબાદ એસઆઈટીને પણ તેઓ એ પુરાવા સોંપે છે. અને તે જ પુરાવાઓને લઈને હવે ફરી એક વખત જ્યારે એ 8 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ એ ચેતન બારૈયાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર થયો હતો. એ સોશિયલ મીડિયાની અંદર એ વિડીયોમાં તેઓ 11 શરતોનો પણ ઉલ્લેખ કરી રહ્યા હતા. તો હવે ક્યાંક ને ક્યાંક એ જામીન અરજી સામે જે વાંધા અરજી હવે હાઈકોર્ટની અંદર એ કોળી સમાજની લીગલ ટીમ કરવાની છે, તો એવું લાગી રહ્યું છે કે બધા જ પુરાવાઓ સાથે તેઓ હાઈકોર્ટની અંદર એ પિટિશન દાખલ કરશે. અને જ્યારે વાંધા અરજી રજૂ હવે ટૂંક સમયમાં, એટલે કે વાંધા અરજી જ્યારે દાખલ કરવાની છે હાઈકોર્ટમાં, એ પહેલાં હવે જયરાજ આહિરને કેસ ઉપર જે આજની સુનાવણી છે તેની ઉપર સૌથી વધુ નજર રહેલી છે કે વાંધા અરજી દાખલ કરવાની વાતને લઈને શું જયરાજ આહિરના જામીન એ અટકી જશે અને તેમનો જેલવાસ યથાવત રહેશે, તેવી પણ અત્યારે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ભાવિક જી ઉમંગ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ.